સુરત સેન્ટ્રલ ઝોનના રામખોરા ખાતે વિના મૂલ્યે મેગા કેમ્પ યોજાયો હતો। હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી। સરકારના અણઘડ આયોજન વગર લોકોને લાઇનમાં ઊભા રાખી તેની સામે રોષ વ્યક્ત કરાયો। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જયેશભાઈ કંથારિયા અને કલ્પેશભાઈ બારોટ તેમજ ગુજરાત યુવક કોંગ્રેસના યુવા નેતા હિરેનભાઈ કંથારિયા, રાંદેરના સામાજિક આગેવાન અબ્બાસભાઈ હાંસનો પ્રોગ્રામ આયોજકો અને કન્વીનર અરશદ જરીવાલા અને તમામ સહકન્વીનરો દ્વારા હાલના સમયમાં લોકોને પડતી હાલાકી સામે મેગા કેમ્પ યોજીને લોકોની હાલાકી દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો કેવાયસી સહિતના અનેકવિધ સરકારી યોજનાના લાભો માટે મેગા કેમ્પમાં જોડાયા હતા અને મેગા કેમ્પમાં પીવાના પાણીથી લઈને એર કુલર સહિતની અનેકવિધ સુવિધા વચ્ચે હજારો લોકોએ આ કેમ્પમાં લાભ લીધો હતો। સાથે કોંગ્રેસ આદરણીય રોજ સાથે જણાવ્યું હતું કે ભાજપ સરકારને નોટબંધી બાદ જે લોકોને જે રીતે લાઈનોમાં ગોઠવવા મજબૂર કરી દીધા છે અને ઇરાદાપૂર્વક ગરીબ અને સામાન્ય પ્રજાને લાઈનોમાં રાખવા ટેવાયેલી છે, ત્યારે આ લાઈનોમાં ક્યારેક કોઈ અમીર ઊભો રહ્યો નથી, માત્ર ગરીબ અને શ્રમિકો જ હેરાન થઈ રહ્યા છે। ત્યારે ભાજપના અણઘડ વહીવટને લઈને ગરીબ અને સામાન્ય પ્રજા પીછાઈ રહેશે અને તેની સામે આવા મેગા કેમ્પ યોજીને લોકોને રાહત મળે તે દિશામાં કોંગ્રેસ કામ કરશે તેમ જણાવ્યું હતું। આજે હું ખૂબ જ ગૌરવથી કહી શકું છું કે ખૂબ સારા પ્રોગ્રામમાં આવ્યો છું। છેલ્લા 15 દિવસથી અમે કોંગ્રેસ પાર્ટીએ કલેક્ટરશ્રીને આ કેવાયસીની બાબતમાં 15 દિવસમાં અમે 2 વખત રજૂઆત કરી અને જે લોકોની આમ જનતાની જે હાલાકી છે એને જોતા મને એમ લાગે છે કે આવા જો લોકો જો બહાર પડશે તો જ સામાન્ય જનને ખૂબ જ વિના મૂલ્યે, હું એમ કહું છું કે વિના મૂલ્યે આવી કામગીરી કરવી, અને ખૂબ ગરીબ માણસો છે કે જેની પાસે પૈસાની તકલીફ છે, બેરોજગાર છે, મોંઘવારી છે, તેવા સંજોગોમાં આ એક અમૃતમ પ્રોગ્રામ છે જેને હું ભાઈ શ્રી અરશદભાઈ જરીવાલા અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવી જ રીતે બીજી સામાજિક સંસ્થાઓ અને અરશદભાઈ જરીવાલા જેવા આગેવાનો લોકોના કામ માટે આમ જનતાની વચ્ચે આવે એવી હું અહીંયાથી અપીલ કરું છું, વિનંતી કરું છું। અરશદ જરીવાલા, માજી સહમંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ। આજે એક અલગ પ્રકારનો કાર્યક્રમ અને લોકોની ભીડ છે, શું કહેશો? છેલ્લા કેટલા સમયથી આપણે જોઈએ છે કે ભાજપ સરકાર વારંવાર પ્રજાને લાઈનોમાં લગાવે છે। કોઈ વાર નોટબંધીની લાઈન હોય, કોઈ વાર જીએસટીની લાઈન હોય, કોઈ આવકના દાખલાની લાઈન હોય, વોટર આઈડી કાર્ડની લાઈન હોય કે જમીનના પેપરોની લાઈન હોય, અને છેલ્લે એવા ફરમાનો બહાર પાડે છે કે પ્રજા તો માત્ર લાઈનોમાં જ સમય બગાડે છે। હવે આપણે જુઓ, છેલ્લા 3 મહિનાથી રાશન કાર્ડ કેવાયસીનો પ્રોગ્રામ જાહેર કર્યો છે, કોઈ પણ જાતના આયોજન વગર। દર વખતે બીજેપીની આ જ સ્ટ્રેટેજી રહે છે કે કોઈ પણ આયોજન વગર પ્રજાને લાઈનમાં લગાવી દે છે। હવે પ્રજા એટલી બધી પાયમાલ થયેલી છે, એટલા બધા હેરાન થયેલા છે કે રાશન કાર્ડની ઓફિસે જઈને એ લોકોનું કોઈ કામ થતું નથી। આજે સુરત જિલ્લા અને સુરતમાં 50,32,000 રેશન કાર્ડ હોલ્ડરો છે, અને તમે કામગીરી જુઓ તો માત્ર ને માત્ર 12,13,000 લોકોની કામગીરી થઈ છે। એટલે આટલો બધો ગેપ હોવા છતાં કોઈ વ્યવસ્થા આ લોકો ગોઠવતા નથી અને જાણી જોઈને પ્રજાને લાઈનમાં રાખી મૂકે છે, જેથી પ્રજાનું ધ્યાન એ લોકોને જે ફેલર છે, ભાજપ સરકારનું જે ફેલ ગયા છે, એની સરકાર કામ નથી કરતી, એને છુપાવવા માટે આવા નવા ફતવાઓ બહાર પાડે છે। એ જોઈને આજે અમે આ એક મેગા કેમ્પનું આયોજન કર્યું છે, જ્યાં આધાર રાશન કાર્ડ કેવાયસીની એક નહીં અને એક સાથ 20 કીટો મૂકી છે, અને એ 20 કીટો પર જે લોકો પ્રજા હેરાન છે, પરેશાન છે, અને મામલતદાર ઓફિસ જઈને 3 દિવસ ધક્કા ખાઈને કોઈ કામ થતું નથી, એવા લોકોનું કામ કરવા માટે વિનામૂલ્યે અમે આ એક કેમ્પને શરૂ કર્યું છે। એની સાથે સાથે આયુષ્યમાન તાત્કાલિક અહીંયા બને છે, 3 કીટ મૂકવામાં આવે છે। એની સાથે સાથે પ્રધાનમંત્રી આયુષ્યમાન વયવંદના કાર્ડના પરમ દિવસે જાહેરાત થઈ છે, એ વયવંદના કાર્ડ બી અહીંયા બનાવવામાં આવે છે। એના સિવાય વોટર આઈડી કાર્ડના જે બી ફોર્મ છે એ બી અહીંયા ભરાય છે, આધાર કાર્ડના ફોર્મ ભરાય છે, અને પ્રજાલક્ષી આવકના દાખલા અહીંયા બને છે। પ્રજાલક્ષી જે બી સમસ્યાઓ છે તે દરેક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વિનામૂલ્યે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પમાં આશરે કેટલા લોકો ભાગ લઈ રહ્યા છે? કેમ્પમાં અત્યાર સુધી 1500 થી 2000 લોકોએ ભાગ લીધો છે।
2014માં દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી કોઈના કોઈ બાને દેશ હોય, રાજ્ય હોય કે શહેરની પ્રજાને લાઇનમાં ઊભા રાખવા સિવાય ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ કરવામાં આવ્યું નથી. ત્યારે આજે અમારા કોંગ્રેસના સિનિયર આગેવાન ભાઈ હર્ષદ જેરીવાલા દ્વારા ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં રેશન કાર્ડની કેવાયસી હોય, વયવંદના કાર્ડ હોય, અમૃતમ કાર્ડ હોય, રેશન કાર્ડમાં સુધારો હોય, નવા રેશન કાર્ડની કામગીરી હોય, આ તમામ કામગીરી એક જ જગ્યા પર એક સ્થળ પર રાખવામાં આવેલી છે. અને આપ જોઈ શકો છો કે પ્રજાની સુખાકારી માટે ભાઈ હર્ષદ જેરીવાલાએ અહીંયા પીવાનું પાણી હોય, કુલર હોય, ખુરશી હોય, કોઈ પણ વ્યક્તિને તકલીફ ના પડે એ માટેનું એક જ જગ્યા પર આયોજન કરવામાં આવ્યું છે. એ માટે અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુભાઈ દ્વારા લગ્નમાં વ્યસ્ત હોવા છતાં પણ ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહી હર્ષિતભાઈ અને ટીમને અભિનંદન પાઠવ્યા છે. અને આ જ કાર્યક્રમ આવનારા સમયમાં સુરતના તમામ વોર્ડમાં પ્રજાની સુખાકારી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.